ગજબ એક નંબર. તો હાલ હું છું ભાવનગરમાં, ને ભાવનગરમાં સોડા પીધા વગર તો કેવી રીતે ચાલે? બપોરની ગરમીમાં મસ્ત સોડા પીવી હોય તો એક જ નામ યાદ આવે, અલીભાઈ ત્યાં સોડા પીવાની. ચાલો અલીભાઈને પૂછીએ એમની પાસે કેટલા પ્રકારની સોડા છે, કઈ કઈ સોડા છે, ટાઈમિંગ શું છે, લોકેશન શું છે. આપણે કેટલા પ્રકારની સોડા વેચીએ છીએ? સાહેબ અમે લગભગ 30 થી 40 વસ્તુ અલગ અલગ બનાવીએ છીએ. ઓકે, તમારી ત્યાં ખાસ સ્પેશિયાલિટી કઈ કઈ છે? સાહેબ અમારી સ્પેશિયાલિટી કાદુ ફુદીના છે અને લીંબુ જલજીરા સૌથી સારી સોડા આવે છે. ઉનાળામાં અમારે લગભગ 15 થી 20 કિલો લીંબુ હોય અને સૌથી સોડા સ્ટ્રોંગ અને લીંબુ ટેસ્ટી એટલે પીવાની તમને બહુ મજા આવે. લીંબુ ખાલી બહુ સરસ લીંબુ આવે. એકદમ રસીલા. હા, ભાવનગર ક્વોલિટી બહુ સુપર. સરસ આવે છે. પછી ઊંઘ આવે. તમે કઈ કહેતા હતા ઉનાળામાં તમારા 600-700 ગ્લાસ? હા, પર ડે ખાલી લીંબુના ગ્લાસ બનાવતા હોય છે. રાતના ગળદી હોય ને એટલે લીંબુ આ રીતે છે ને, જો જલજીરા છે ને અમે કટિંગ કરીને રખતા હોય છે. અચ્છા, એટલે સમય ઓછો જાય. હા, અને લીંબુ છે ને એના ગ્લાસ તૈયાર બનાવી. હા, મને ભાઈ કીધું કે તમે રેડી આપો છો. સ્પેશિયાલિટી અમારી એમાં વધારે છે. આજે અમને શું પીવડાવશો? સ્પેશિયાલિટી સાહેબ અમારી આદુ ફુદીના સારી હોય છે. ઓકે. કોઈ એસેન્સ વગર વાટેલું આદુ અને ફુદીનો, લીંબુ અને જલજીરામાં નાખીને બનાવી. એમે મારું ગળું થોડું ખરાબ છે, એ જ બનાવી દો. બહુ મજા આવશે પીવો સાહેબ. સ્પેશિયલ તમારું સ્પેશિયલ ફુદીનો હોમમેડ ફૂડીનું ક્રશ છે. નો એસેન્સ. ઓહો, એકદમ ગ્રીન અને એ બી વિધાઉટ એસેન્સ. હા, અને આ જિંજર, ફુદીનો, આદુ. સો જેમ મેં તમને કીધું કે હું હાલ ભાવનગર છું અને મેં બનાવડાવી છે મારા માટે આદુ ફુદીના. લેટ મી ટ્રાય. ગજબ. લીંબુ જેટલું સ્ટ્રોંગ છે, ફુદીનો એટલો સ્ટ્રોંગ છે, આદુ એટલું સ્ટ્રોંગ છે, મજા પડી ગઈ. તો અલીભાઈ મારા માટે બીજી એક હાજમા હજમ બનાવી છે. કઈ છે? આજમાં આજમ સ્પેશિયલ. સ્પેશિયલ. ખાવાનું કન્ફર્મ પછી જાય. બહુ સરસ આવશે. સો સેકન્ડ હાજમા હજમ આટલું બધું ખાધું છે તો છેલ્લે સોડાથી બચાવવું પડશે ને ભાવનગર છોડતા પહેલા. બોસ ગજબ છે. ડકાર આવી ગઈ. હા, જલજીરા કેવી લાગે છે? બહુ મસ્ત. કેટલા વખત પીવે? કોઈક વાર આવું વીકમાં 3-4 દિવસ. ઓ, વીકમાં 3-4 દી થઈ જાય. હા, પણ સોડા પીવાની મજા આવે. બહુ મજા આવે. અલીભાઈની સોડા એક નંબર. એક નંબર. એક બ્યુટી છે. મને મોકલી દે ને લિંક. મજા આવી. અને ટાઈમિંગ શું હોય છે આપણો? સવારે 9:30 થી લઈને રાત્રે 12:30 સુધી હોઈએ છીએ. રાત્રે 12:30 વાગે. અને આપણું લોકેશન શું છે? પરિમલ ચોક, સત્યનારાયણ રોડ, કેનરા બેંકની સામે. ઓકે, આ કેનરા બેંકની એક્ઝેક્ટ સામે હોઈએ છે ને. તો આ સામે પરિમલ ચોક છે, ત્યાંથી અંદર આવશો તો અહીંયા તમને કેનરા બેંક દેખાશે. એની સામે જ આ અલીભાઈની ટેમ્પો ઊભો રહે છે. ભાવનગર આવો તો અલીભાઈની સોડા પીવો. ટાઈમિંગ, એડ્રેસ બધું અલીભાઈએ કીધું જ છે. એ નહીં ખાય તો ક્યાં ખાય?